હે કોણ રોલિયા કોણ છે ભાઈ? કિના માંગે પૈસા? હાલો કહું હું આડી નાડી સૂકવી દો ભાઈ. બોલોમાં તમે સભ્યતા રાખજો ભાઈ. માણસ જેવા થઈ ગયો. કોણ માંગે મારી માથે પૈસા? હાલો બોલો. નહીં નહીં, તમે કહો રોલિયા એટલે કે તમારી જેમ અમને બૂસ થોડાક મારી દીધા કોઈ ના યાર. કામ વારો સડીએ? વારો સડીએ કામ છે ભાઈ? તો ભાઈ તમારી થાય ને એ કરી લીજો ભાઈ. તમારી થાય એ કરી લીજો. હા બસ એમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પેલા તો તને જય દ્વારકાધીશ, જય મગળ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. આપણે જવાનું છે ક્યાં? પ્રેમિટ કરવા. હાલો લાવો ઠેલો. જય દ્વારકાધીશ, જય મોગલ. કેમ છો? મજામાં? તમને શું વાંધો હોય? 30 દિવસનો મહિનો. હાલો તો ભાઈ એને તો મજા છે, આપણે પણ મજા લેવા જવાનું છે. પેમેન્ટ કરવા જવાનું છે ગીરમાં. ચલો તો લેટ્સ સ્ટાર્ટ નાઉ. પહોંચી ગયા છે ભાઈ ડેરી અને પેમેન્ટ બધું થઈ ગયું છે. હું ને મયુર અટાણે બેઠા છે અને અમારા કાનભાઈ છે ને એના છોકરાની હગાઈ થઈ બરાબર. એટલે અહીંયા ખુશીમાં ટૂંકમાં પેડા ખવડાવે. એટલે લે મયુર, મીઠું મોટું કરાવે. એક કોઈ ખાઈ ગયા, આ બીજું છે. બે પેડા ખાધા ભાઈ. કારણ કે કનુભાઈ ના છોકરાની હા પેટ ભરીને ખાધા ભાઈ માના છોકરાને. હવે એક મોબાઈલ લેવાનું છે ને, તમે કઈ આવો? બેગદીકમાં લઈ. કારણ કે હગાઈ થી ઓ બાપા ને પાછું મોબાઈલ દેવો પડે ને, એટલે વાંધો ના. મહિલા મજા આવી ગઈ પેડા ખાઈ નાચી મજા આવી ગઈ ને. કનુભાઈ આ બધા આમ બારે બધે નીકળો. કનુભાઈ વાત કહો, પેડો ખાધો ભાઈ તમે? પેડો ખાધો. મજા આવી ને? બહુ મજા આવી. પછી આ તમારી બુલેટ ના પેડા નું થાય હવે? હા બુલેટ ને ખાવા પડે એમ ન હાલે. તમે થોડાક મોડા છે. મેં મહિલા પેડો ખાઈ લીધો, બે ખાઈ ગયા. એટલે મહિલો પણ મારા હાટું હોનાના ગ્લાસમાં પાણી લઈને આવ્યો. વાહ વાહ વાહ, જાણે કે મહારાજા હોય એની જ. મેં કનભાઈ હોનાના ગ્લાસમાં પાણી લઈને આવ્યો. હે બોલ બાલા છે ને? હાલો ભાઈ તો હોનાના ગ્લાસમાં પાણી જોઉં. આ જમાનામાં મહિલાએ હોનાનો ગ્લાસ રાખ્યો ભાઈ. વાહ વાહ મયુર વાહ. કનુભાઈ આ માણસ સુધરા કે નહીં? વ્યાજ દેતો બંધ છે કે નહીં? સુધરી ગયા ને? તું તારું નથી કેવું મારે બાકી. હું આ અરે કે કામ આપડા હે કોણ રોલિયા કોણ છે ભાઈ? કિના માંગે પૈસા? હાલો કહું હું આડી નાડી સૂકવી દો ભાઈ. બોલોમાં તમે સભ્યતા રાખજો ભાઈ. માણસ જેવા થઈ ગયો. કોણ માંગે મારી માથે પૈસા? હાલો બોલો. નહીં નહીં, તમે કહો રોલિયા એટલે કે તમારી જેમ અમને બૂસ થોડાક મારી દીધા કોઈ ના યાર. બોલો કિના પૈસા છે? આગળ નાગડી સૂકવી દો. હાલો કાં કેટલા છે ભાઈ? ક્યાં પ્રૂફ લાવો શું છે તમારે મેરે? એક બૂસ તો તમે આખા ગામના માર્યા. તમને કોઈ ગામમાં કોઈ ઇજ્જત નથી કરતો. અમે કોઈના બૂસ નથી માર્યા. અમે હમા પૈસા માંગીએ. વાવરી વાળા હારા છે તમે છે, બાકી તમે ત્યાં નામો નિશાન ન રહી તમારું. એ ખબર છે તમને? બાકી એક જણાનું કહી દો કે 1 રૂપિયો કોઈક માંગે, એકના બદલે હું 5 રૂપિયા આપવા 4 છે. તો પેલા છે ને વાતું ન કરાય. ત્રેવડ ન હોય તો ખોટી વાતું ન કરાય તમારે ભાઈ. આને આને તો ટૂંકમાં છે ને મગજ બગાડાય નહીં ખોટો. આ તો નૈરા છે. અમે મજાક કરીએ એવું કઈ હોય ને તો બધા સિરિયસલી લેતા નહીં પાછા. કામ વારો સડીએ? વારો સડીએ કામ છે ભાઈ? તો ભાઈ તમારી થાય ને એ કરી લીજો ભાઈ. તમારી થાય એ કરી લીજો. હા બસ એમ. હા બાકી તમે અટાણ જવા દો, ખોટી માથાકૂટ થઈ જાય પછી એમ. કાંઈ મેં આવીને ટૂંકમાં છે ને મારી હરી કરતા મેં આજ એની હરી કરી લીધી. મજા આવી. હાલો અહીં પેમેન્ટ પૂરું થઈ ગયું. હવે જાય સીધા ઘરે ને મળીએ ઘરે જઈને. પહોંચી ગયા છે ભાઈ ઘરે. અને આ તો યાર બહુ કામ કરતી હોય. હવાર હા જે હોય તે ઠામ બહુ કામ લાગે તારે. હા હા જો કેતો તો ને પકડી લીધો. અત્યારે જો હે ગુસ્સો હવારે હાન ના લેતા હું તો નહીં હાલે. હાલ ભાઈ આ છે ને લપ કરો ને કરતા આને ગુસ્સાની ખોંડની ગુણ લેતા હોય એટલે ઉપાધિ ની ભાઈ. કેટલીક ઉપાધિ કરવી યાર આ લોકોની વાહને કરતા લઈને દઈ દે એટલે પછી ઉપાધિ ની. હવે પેલા હું છે ને ગુસ્સો લેતા આવું. હાલ ગુણ આવી ગઈ. અચ્છા ભાઈ આ તો આ પછી પડી જાય તો પછી મને ન કહેતી હો. તો તું ઉપાડ કઈ ને ખાલી હાથ તો દેવા લાયક. તારે ગોતરેડે હાથ દેવાનો છે અહીંયા. હું ક્યાં તને કહું કે તું એકલી ઉપાડ. ઉભી રે તું ત્યાંથી ઉપાડ, અહીંથી ઉપાડો. હાલ રેડી? 1 2 3 સ્ટાર્ટ. રેડી હાલ. એક હાથે તો પછી પકડાય કઈ. હાલ ઉપાડીને નાખ દાલ. હાલો ભાઈ ફટાફટ પેલા છે ને મૂકી દઈએ અંદર. જય દ્વારકાધીશ, જય માં મોગલમાં.
જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને સવારની દાદા જય શ્રી કૃષ્ણ. હાલો આશીર્વાદ આપી ગયો. ભગવાન સદાય સુખી રાખે. હવે તો શાંતિ ને ગુસ્સાની ગુણ આવી ગઈ રમીમાં તમારી. હવે શાંતિ. હવે કઈ તારે મારે ટેન્શન નથી. જો દ્વારકાધીશે વરસાદે વરહાવી દીધો, કાલ પાણી વારવાનું નથી. કઈ ઉપાધિ નથી ને હવે. બધી આવી ગયું છે કમ્પ્લીટ ઘરમાં. હવે મારે રસોઈ બનાવવાની છે. તો બનાવો રસોઈ ને હાહુ ખાવ. બરાબર. હું જરીક છે ને ગામમાં આડી આટો મારીને વાહ જોઈ લે. હંજવારી આ હંજવારી જ કાઢે કે ઉપર બેઠીશ તું કામ કરેશ કે બેઠીશ? હા અહીં હંજવારી કાઢે ને અહીં પોતા લઈને જોઈ લ્યો. આગળ ઘરમાં સફાઈ હું કે લાદી નાખીને કેટલીક મજા આવી. મજા આવી ગઈ મને લાદી. હા હું કે પસ્તાણી નથી. હા એ તો મને ખબર છે. હા તાલો તું કર્યા કર હંજવારી ને તું કર્યા કરે પોતા. હાલો વર્ગી પડો. હાલો 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 ચલ મેરી ધનનો. તો ભાઈ છે ને રામભાઈ નો ફોન આવી ગયો છે ને રામભાઈ ને બાયપાસ જવું છે ગાડી મૂકવા થઈને. તો પરેશભાઈ કે મને તમે આવો, હું ગાડી મૂકતા હું બાયપાસ ને મને પાછા લઈ જાઉં. મેં કીધું રામવાળા તારો ફોન આવે ને હું આવું એવું થોડુંક બને. હાલ તો મેં કીધું જા હું વાહ લગાવું. હાલો ભાઈ હું જાઉં સીધો રામભાઈ મેરે. અટણ 12 વટે સેડો તો ટાણા ટક વિનાનો. હવે અહીં બધી ગાડીઓ મૂકી દીધી ને તમે બધા લોકો કમેન્ટ કરતા હતા કે રામભાઈ બિઝનેસ શેનો કરો. તો રામભાઈ છે ને ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. બરાબર. જે અહીં ટુરિસ્ટ આવતા હોય ને એ બધાને ટૂંકમાં લેવા મૂકવા જવાનું કામ બધું એવું કરતો હોય રામભાઈ. શું કે હાલ નીકળશું કે મોડું થઈ ગયું? પૂગી ગયા છે ભાઈ ઘરે. અને રામભાઈ પણ અત્યારે આવી ગયા છે. તું તો નાહી ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને આવી ગયા. કેટલા વાગ્યા હતા યાર? આખા દિવસનો આખો ભર્યો તો હું બધી નાઈ ધોઈને વોશ કરીને બધી આવી ગયો. કારણ કે ભાઈ આપણે ખેડૂત માણસ તો શું ભાઈ ગામડામાં કામ કરતા હોય ને પછી આ ટેક્સીનું રહ્યું બધી ગાડીની સર્વિસ બર્વિસ કામ આ તે કરાવવાનું હોય ને. રામભાઈનું સારું છે ને એક કામ છે ને મસ્ત છે. શું ખબર? કારણ કે રામભાઈની ચોખ્ખાઈ છે ને કંઈ ઘટે નહીં. ગાડી રાખે તો લેટેસ્ટ યાર ખરેખર યાર. આપણું ઘર સારું હોય તો કોઈક અંદર ડાયરેક્ટ કોઈક સારા માણસો બેસી ને આપણી લેવલમાં. વાહ 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 વાહ. હારો તારા શબ્દોમાં ટૂંકમાં ઓલું બહુ હોય એમ ભાર પડે. રામભાઈ એ તો બધી ઠીક પણ એટલામાં માંડવી હાડી હુકાઈ જો તને દેખાય હે? અહીંયા શું ખાલું પડ્યું હે? તો હવે શું કરશું એમ? સમયમાં કઈ નહીં. વરસાદ થોડો ઘણો થઈ ગયો તો પણ થોડોક એવો છો તોય પણ છે ને માંડવી હુકાઈ તો ખરી કે બહુ એટલો બધી વરસાદ નથી થયો. મારા મમ્મી કેમ કહેતા હતા વરસાદ થઈ ગયો પણ વરસાદ ભાઈ એટલો બધો કોઈ જોઈ એવો નથી. માંડવી છે ને પછી અમારે કાંકરિયા જમીન એટલે પછી તણવા માંડે તો પાણી તો વારવું પડશે નહીં. એટલે બધા કહે કે ઓર્ગેનિક ભાઈ ઓર્ગેનિક તો અમુક ટકા હોય. કારણ કે હીરુનું એટેક થાય ને તો ઘેર ખાવા ધાન નો વધે. એમાં દવા તો સાટવી જ પડે. પણ અમે આજે છે ને રામભાઈ આમાં આપણે કઈ નથી છેટી. કારણ કે આમાં મેં છે ને કારણ કે આમાં તમે જો ઓર્ગેનિક છે આપણું આ વર્મી કમ્પોઝ નું ફાર્મ છે. 250 નું ખાતર આવ્યું પાયામાં. અને બાકી પછી માથે છે ને લિક્વિડમાં આપણે જે નીકળે ને વર્મી વોશ એ જ નાખીએ. કારણ કે મારે ખુદને ખાવા માટે થઈને તેલ રાખવું છે ને હું દર વર્ષે ટૂંકમાં એવી રીતના જ રાખું છું. એટલે થોડું નાનું એવડું એટલે તમે ઘર આખું તેલ કાઢવીને રાખો. હા ઘર માટે થઈને એટલું રાખશે. કારણ કે દર વખતે પછી ઉપાધિ નો રહે. નાના ખેડૂત હોય એને શું કરવાનું? તો એને પછી હીરુનું એટેક આવી ગયું તો પછી કઈ વધે નહીં. એટલે નાનો માઇનોરી લોકો છટકાવ તો કરે થોડું. કારણ કે એમાં રામભાઈ નો સાથે છે મુંડા આવી ગયા હોય અથવા તો કંઈક બીજો કઈ ઈયળ છે અથવા તો મોહીનો એટેક આવી ગયો હોય તો પછી એ લોકોનો છે ને પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરવો પડે. બાકી ભેગું ન થાય. પણ આપણે એવું કંઈ છે નહીં ભાઈ. આપણો તો મોજે દરિયા છે એને તમે તારા એની માને તેની મજે. કારણ કે ઓર્ગેનિકની ખાવાની મજા એનો સ્વાદ પછી ને અલગ હોય. મારે જો અહીં ખેતર છે ને અહીં બકાલું હોય એમાં પણ ઓર્ગેનિક હોય એટલે વાંધો ના આવે. કઈ વાત છે ને તમારે વર્મી વોશ નીકળે હજુ લિક્વિડ સ્વરૂપ એ તમે 3-4 વાર છંટકાવ પર કર્યો. મારી હંમેશા છંટકાવ હું જોતો હોય છંટકાવ કર્યો ઓલા ભાઈને કહીને પણ રિઝલ્ટ કેમ છે એનું? ઓર્ગેનિક તો ઓર્ગેનિક કહેવાય ને કે ઘરનું આખું માંડવીનું તેલ થઈ જાય સિંગ તેલ વાંધો નહીં. યાર હું ને રામભાઈ આપણે એવું વિચારીએ કે હાલ ગીર ગાયું લઈ લઈને આમ દેશી ઘી ને માખણ દૂધ ને વૈસીએ તો ભાઈ તમે લોકો સપોર્ટ કરો. હું કે બરાબર કરવું પડે ને તો કેજો તો પછી અમે કરશું. અને રામભાઈ ગલકાનો વેલો બહુ મસ્ત છે. ગલકા બલકા ખાવાય તો લઈ જજે મારો ભાઈ. શાક ભાવતું હોય તો પ્યોર ઓર્ગેનિક છો નેચરલી જાય કાયદેસર બી નાખ્યું તું ઉગ્યું એની રીતના છું એમ. નરવાઈ કેમ છે? મોટું થાય પછી હું તોડી જાય 2-3. કઈ વાંધો નહીં ભાઈ. હાલો ફેમિલી તો હવે છે ને રામભાઈ જાય છે એને ઘરે. અને મારે પણ થોડું ઘણું કામ છે. બેંકનું કામ આવી ગયું હતું હું કામ પતાવેલું. હાલો તો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધે, બાય બાય.